जी मित्रों આપણે હવે હેડ્યા હો આજના વ્લોગ બનાવવા તમારા માટે આ જો મસ્ત ફૂલ છે આ જોઈ લો આ જો ફૂલે લીધું હે હું દોડું આવું અને આપણે આ સાઈડ જવાનું હે તળાવ સાઈડ જો મે દોડું આઈ જો આ જો આપણે આખલા ઉભાઈ આપણે ફૂલ બધું હે અને એટલે આ કોઈ નવો રોડ બનાવ્યો આપણે જવાનું જ છે અને આમ કા હેડો હાલ થોડા આગળ જઈ આ તમને બતાવો અને તમને બતાવો અને જો આપણે હેડ્યા હો હવે ચિત્ર આપણે ये जो પેલા ચબૂતરો બબૂતરો બને અને આજે તમે જોઈ લો વાતાવરણ હજી તો પહોંચે નહીં વાગ્યા 4:30 વાગ્યા અને અંધારું જેવું થઈ ગયું જાણે કે રાત પડી હોય ને એવું ફોન પર લડે ના એટલા માટે જબલું લાવ્યો અને સાઈડમાં હડો ભાઈ કારણ કે બાઈક આવે એટલે ફૂલ આપણે એટલે આજી બાઈક જો કેવા જોઈ બાઈક વાળા અને સાઈડમાં જો સાઈડમાં ગાડી વાળા જો આ ગાડી વાળા મને લાડી નોખી એમ કરી પણ ગાડી નથી હેડવાનું હો હા રસ્તા ઉપર હેડતા હોય તો સંભાળી નથી હેડવું કારણ કે આ ઠોકી દે આપણને લાડી મેલી ભાઈ સાચી વાત છે ઓ મોણસો પણ જીવન તો જીવ ના પડે તો ડાયરેક્ટ ગાડીમાં મોસમ મસ્ત અને આ દેખો આપણે ગાડીઓ હેડી અમારે તો જાણે કે મેન હાઈવે હોય ને એવી ગાડીઓ હેડી ઓવે અને એ ધેમી ના હેડી ફૂલ હેડી અને હેડો તમે એન્જોય કરો બરાબર દેખી લો તમે આ ઓય પહેલાં નવસારી હતી આ પીપળાઈ ની બધા ગટરનું પાણીનું પેલું બધું કરી હા ઓય ટોકું બને એટલા માટે અને આ તમે અડવા જોઈ રહ્યા હો ને આ સાઈડને એ આખી ઘેરેલી નવસારી હતી પણ આ તો ઝાડ બાડ બધું કાપી દીધું જંગલ જેવું એટલે આ જંગલ જેવું હતું આમ તો અને પહેલાં ઢોર ચારવા આવતા લોકડાઉનના સમયે એટલે જુઓ તમે અને હાલ તો બધું સાફ કરી દીધું અને હજી તો થોડું નાના ઝાડી વધારે નહીં અને જો તમે આ સાઈડ જે આ કોમ ચાલુ હે ને એ રહ્યા બધા રહેવાવાળા અને આ સાઈડ દેખો માટીઓ ભરાય હોયથી અને માટી ભરે એને બધે નોખી અને દેખો તમે આ આગળ હે ને જે પતરાવાળું એ બ્રહ્માકુમારી હે અને આ પાછળ ખબર નહીં શું બને હે એટલે તો આગળ ચબૂતરો બને પાસે જઈને તમને બતાડો અને આ દેખી લો તમે આ હોય બધા જો 4 બંગડી આવે અને આપણું એ સપનું એ કે આપણે આયદા લાવશે એમ કે તમારો સપોર્ટ હશે ને તો અમે બધું એ લાવી દેવો પણ ખાલી તમે સપોર્ટ કરજો એમ અને જોઈ લો ખાલી ચબૂતરો બને હા વરસાદના એ લોકો એમ કે ચબૂતરો બનાવી જુઓ તમે પ્રાણીઓ માટે બનાવે બાપડા પક્ષીઓ માટે ચબૂતરો બનાવે અને આ બ્રહ્માકુમારીનો ગેટ હે હા કોક જાહેર સૂચના જે લખેલી ના દેખો તમે કોમ ચાલુ છે આ હોય પહેલાં નવસારી હતી અને હવે બધું બનવાનું ચાલુ છે ચબૂતરો બનાવી સેમન પડ્યો એવું લાગે કે વરસાદ થોડો વધ્યો છે એટલે કાઠું થઈ શકે પણ વિડીયો બનાવશો કારણ કે જો વધારે વરસાદ આવશે તો વિડીયો બંધ કરીને સાઈડમાં ઊભા રહો અને પછી ગમે એટલો વરસાદ આવશે ને તોય તમને વિડીયો તો બનાવવાનું જ છે આ દેખો એ ટોકું બને
આ હોય બાજુમાં તળાવ હે એટલે એનું પાણી શુદ્ધ કરવા માટે ટોકું બનાવે બાજુ. અને તમને તળાવ સુધી જાઓ અમે, કારણ કે તળાવનું બધું બતાવશો. તળાવ વટાડવાનું. આજે ના બધું એના પર ઓદરા ખૂબ ફરતા. હા, આજ વડરા નહીં, કાલ વધારે હતા. પેલા ખૂબ હતા, પણ કાલ આપણે શેતરમાં હતા એટલે હા તો જો વરસાદ વધે એટલે હવે આ સાઈડે છેતરી પાછળ એક્ટિવ આવે. બાબા સાઈડમાં રહેજો. આ દેખો તમે ના જુઓ, આપણે તો હેડ્યા હો હવે. અને પેલા ચબૂતરો બનાવતા હતા એ નેચે એક કાકો હતા, એ અમને એવી તાર જોઈ રહ્યા હતા કે જાણે કે અમે મોટો કેમેરો લઈને ફરતા હોય, પણ કેમેરો નહોતો, ખાલી અમારા પાસે સિમ્પલ ફોન જ છે. જો ઉપડી જાઓ તો કેમેરો લાવી દેવો. અને હોય પહેલાં દરવાજો નહોતો, ખાલી હતું, પણ દરવાજો બનાવ્યો. અને તમને તળાવ બતાડીએ. ઓકે, આપણે હવે તળાવે આવી જાઓ. તમને તળાવ બતાડું, ફૂલે ફૂલ ભરેલું છે. એટલે કાકો ભાઈ ફોનમાં વાત ચાલુ છે. અને આપણે તળાવે આવ્યા, તમને બેક કેમેરો કરીને બતાડું હું તળાવ. અને પેલા ફૂલ ચેલા મસ્ત થઈ. બતક બધું હે. આ અમારું ગામનું મોટું તળાવ હે. એક નેનું હે, એક બીજું એ તળાવ હે, પણ એ એમ કે નેનું હે. અને દેખો તમે શિંગોડાના ફૂલ હે ને તળાવમાં આવ્યા એ બતક. અને આ જે બજારથી જે લડબી નદી આવે ને, આ એનું પાણી હે. ડાયરેક્ટ આટલે આવે અડધું, અને અડધું આગળ જાય. અને આ બધા પથરા નોખી. અને આ જુઓ તમે ઉપર વરસાદ ચડ્યો હે, એટલે મને એવું લાગે કે વરસાદ એમ કે આવશે. અને આમ તો વહેલો અમે વિડીયો બનાવી દોત, પણ શું ખબર હે, અમારે મગફળી ભરવાની હતી, કારણ કે કાલે મગફળી ભરાવાની છે, ગંજમાં ભરાવાની છે એટલા માટે. અને આપણે 12 કે 13 કટ્ટા થયા છે, એટલે સારા પૈસા આવશે. પણ મગફળીનું વજન નહીં એટલે. અને આ દેખો તમે, હવે મને લાગે કે આપણે વળતું થઈ જવું જોઈએ. અને જુઓ, આપણે તો હેડ્યા હો હવે. અને પેલા ચબૂતરો બનાવતા હતા એ નેચે એક કાકો હતા, એ અમને એવી તાર જોઈ રહ્યા હતા કે જાણે કે અમે મોટો કેમેરો લઈને ફરતા હોય, પણ કેમેરો નહોતો, ખાલી અમારા પાસે સિમ્પલ ફોન જ છે. જો ઉપડી જાઓ તો કેમેરો લાવી દેવો. અને હોય પહેલાં દરવાજો નહોતો, ખાલી હતું, પણ દરવાજો બનાવ્યો. અને તમને તળાવ બતાડીએ. ઓકે, આપણે હવે તળાવે આવી જાઓ. તમને તળાવ બતાડું, ફૂલે ફૂલ ભરેલું છે. એટલે કાકો ભાઈ ફોનમાં વાત ચાલુ છે. અને આપણે તળાવે આવ્યા, તમને બેક કેમેરો કરીને બતાડું હું. જો હોય ઢગલા ઉપર ચડી અને તમને બતાડું. બે ટોકો બનશે, આ ટોકો બને એક આ બાજુ, એક પેલું બાજુ, એક આ બાજુ ને એક પેલું બાજુ. બધું બને હે દેખો. અને કારીગર કેટલા હશે તમે ખાલી એટલું કહો. કારીગર કેટલા હશે કમેન્ટમાં લખજો કે કેટલા કારીગર હશે. કમેન્ટમાં લખજો કે કેટલા કારીગર હોય હશે, તારે આટલું બનતું હશે. અને જો વાયરો હવે ચાલુ થયો હે, એટલે મને લાગે વધુ આવશે. એટલે લાગે આપણે હવે ઘેરે નીકળવું પડશે. હેડો ભાઈ જલ્દી ફટોફટ, નકર આજ પલળવું નક્કી છે આપણે. હા, પછી દોડવું પડશે, વિડિયો બંધ કરવું પડશે અને વિડીયો બંધ કરવું પડશે. મોટા શોટ આવી, પણ તોય વિડીયો તો બંધ નહીં કરું હું. ગમે તે થઈ જાય, પણ વિડીયો બંધ કરવું નહીં કરું. બંધ થઈ જાય, દોડવું પડશે તો. અને
કરવા તો વરસાદ તો વગર સીઝનમાં આવે વગર સિઝનનો વરસાદ આવે અને સીઝન વરસાદ કેવો આવતો હશે એ બી જાણો તમે સિઝનમાં કેવો વરસાદ આવશે તો વગર સીઝન અને એક વિડીયો જોયું હતું કે 2025માં એકલો વરસાદ જ આવવાનો હોય અને પોણી થવાનું છે તો એ તો જોઈ લીધું. હજી તો 2025નો 2 મહિના બાકી એટલે હવે ખબર નહીં શું થાય. 2025 ભાઈ ખૂબ ભયાનક હતું. પ્લેન ક્રેશ થઈ ગયું. પેલા 200-300 જણા મરી ગયા અને એમાંથી એક જણો વધ્યો તો એમાંથી એક જણો વધ્યો હતો એને મોદી સાહેબ મળવા ગયા હતા અને તોય એરો મરી ગયો. એટલે ઓકે આપણે હવે બંધ કરીએ. શાકભાજીવાળા આપણા ઘેરે આવી છે અને આ દેખો ફૂલ વરસાદ ચાલુ છે આવા વધાના તોય એનું કોમ મેળતા નહીં અને કોમ કરે જ હોય. આપણે અહીંયાના જેવા જ છો. આપણે વરસાદ ચાલુ છે પણ આપણે આપણો વિડીયો મેળતા નહીં. અને દેખો આપણે રસ્તો ખૂબ મોટો છે અને હવે વરસાદ થોડો વધ્યો છે એટલે વિડીયો બંધ કરી અને ફોનને જબલું પહેરાવી દઈએ અને પાછો વિડીયો ચાલુ કરી દઈએ. આપણે ગામની રિક્ષા આવ્યા આપણા ઓળખીતા હતા અને દેખો ગાડીઓ ઊભી અને ફૂલ વરસાદ ચડ્યો હોય એટલે મને એવું લાગે કે ફાસ્ટ આવે ફોન થેલીમાં મેલી અને પાછો વિડીયો ચાલુ કરીએ. ઓકે તો ના પડાય કારણ કે થેલીમાં મેળ પડે એમ નહીં કેમ કે થેલીમાં ઝોકું દેખાય સાધનો આવે અને આપણે હવે ઘેર હેડ્યા હો હાલ હવે ઘેર જ જવું પડશે અને ઘેર જવું પડશે કારણ કે હવે વરસાદ વધી રહ્યો છે અને આ સાઈડ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને બધું જાય હવે આ સાઈડ જાય બધું અને ભાવન મીકું તો 2 જણા તો હસી અહીંયાની મોજમાં ફરી અને આપણે તો વિડીયો બનાવવા દેખો અને આપણે હવે ઘેર હેડ્યા હો. આ સાઈડ ઘર પણ ઓછા છે એમ કે આ હોય ઓછા પણ પેલી મકાન નેળ્યું ને મકા વધારે પેલી સાઈડ નેળ્યું એક અંદર એવું ચેરમાન મંદિરે છે અને ભાઉભાઈ આમાં કાઢી દો અને તો આપણે હવે ઘેર જો હો અને વ્લોગનો એન્ડ કરીએ તો જય માતાજી.